બ્લેક મેજિક એક્ટ 2024 તથા છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ. ગત જુલાઈ 2025માં સદરહુ ગુનાના ફરિયાદીના પેટમાં દુખાવો થતા હોય આ કામના આરોપી પુષ્પાબેન વસાવા કે જેઓ પોતાના માતાજી આવતા હોય તેવી ભ્રામક વાતો ગામમાં ફેલાવી હતી, જેનો સંપર્ક કરતા ફરિયાદી પોતાના ઘરે બોલાવી પગે લગાડી ધાર્મિક વિધિ કરવાના બહાને ફરિયાદીના ગળામાં પહેરેલ સોનાની ચેઇનમાં કોઈ મેલી વિદ્યા છે તેમ કહી વિશ્વાસ મળે ફરિયાદો તથા સયાદાઓની રૂબરૂમાં સોનાની ચેન લઈ અને માતાજીના સ્થાનકે મૂકી સોનાની ચેનની વિધિ કરી 7 દિવસ પછી આપી દઈશું તેમ કહી બીજા દિવસે ફરિયાદીને બોલાવી તમારા ઘરે પડેલ પીળી વસ્તુ ઉપર મેલી વિદ્યા છે તેમ કહી બીજી સોનાની વધુ એક ચેન તથા સોનાની વીંટી લઈ લીધેલ. આમ કુલ સોનાની ચેન નંગ 2 અને સોનાની વીંટી નંગ 1 કુલ કિંમત ₹4,09,500 તથા રોકડા ₹20,000 તથા બજાજના કાર્ડ પર બેડની ખરીદી કરેલ જેની કિંમત ₹15,000 મળી ધાર્મિક વિધિના નામે વિશ્વાસમાં રાખી કુલ ₹4,44,500ની રકમના ઘરેણાં તથા રોકડ રૂપિયાની છેતરપિંડી કર્યાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. ત્યારબાદ આ મહિલા આરોપી ધરપકડથી બચવા અલગ અલગ જિલ્લામાં નાસ્તા ફરતા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા અધિકારી કર્મચારીઓને અલગ અલગ ટીમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ, જે અન્વયે સર્વેલન્સ ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ચોક્કસ બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર 11-199-000-4250-669/2025ની BNS કલમ 318(4) તથા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અધૂરી પ્રથા તથા કાળો જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબત અધિનિયમ કલમ 3(2) મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા મહિલા આરોપી પુષ્પાબેન કિરીટભાઈ વસાવા રહે બળિયાદેવ ફળિયું ગામ નવા બોરપઠા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચનાઓને પાલેજ પાસે આવેલ શાનપુરા ગામે રોકાયેલ છે તે બાતમી આધારે ટીમ દ્વારા સદર આરોપીની ધરપકડ કરી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી BNSSની સંલગ્ન કલમ મુજબ ઉપરોક્ત ગુનોના કામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.